મહાપુરુષોએ વાણીમાં મોતીની ઉપમા બહુ આપી છે. તમે જોજો, ભજન સાંભળતા હોય ને, ભજનમાં બેઠા હોય તો તમને ખ્યાલ હોય. મોતીની ઉપમા બહુ આપી છે. એક વાણી કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનભાઈ. એક વાણી એવું કહે છે કે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે કે જાડેજા ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા હવા લાખના. આ મોતીની ઉપમા છે એ શું છે? આ ડોકમાં બાંધવાના મોતીની વાતું છે. બાપુ સમજાય જાય ને પછી મંગાવું ન આવે, ચા ની જરૂર ન પડે, હુરજ નારાયણ ઉગે. બાપુ જો ભજનમાં બેઠા હોય, ભજનમાં જો આપણે બેહી છે પણ આપણામાં ભજન નથી બેહતું, એ માથા કુટ. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા બેઠી કે બાજુના ગામમાં સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી નિરાય. જ્યાં બેન સાંભળવા હાજે આવ્યા તો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા 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 લાઈટું માંડવા. એ કે પણ બાપુ શું વાંચતા હતી? કે જેટલું બધું રાંધેલું કે મોટા મોટા તપેલા જેટલું માણા ખાય. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે એટલા બધા માણા થોડું સંભળાય, નકરી બહાર જ રખડી બોલો. મારી પાસે જઈ હોય તો કથા સાંભળે ને. એમ આપણે બહાર બહાર રખડતા હોય નથી લાગતું? સવારે તમને આમાં મજા આવશે ને તો સવારે તમે કહે મજા આવી મજા આવી, પણ એમ કહે યાદ કર્યું કે યાદ કરી નો રહ્યું, એ ડકાવે. આ યાદ જો રહી જાય તો બાપુ મેળ પડી જાય એવું છે. જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતી. બાપુ 12 વાગે ને પછી ભજનમાં બેઠા હોય ને એ બાપુ મોતી જેવા હોય. એ બાપુ હંસલા હોય ને, હંસલા એ સરોવરના કિનારે બાપુ હંસલા ને બગલા બે ભેગા થયા. એટલે બગલાએ હંસને કીધું એ કે આગળ કળયુગ આવે છે, દુકાળ પડશે, સરોવર નહીં ભરાય, માછલા નહીં જડે, એટલે મોતી નહીં જડે, માછલા ખાવાનું ચાલુ કરી દો. હંસ કે ભાઈ એ અમારું કામ નહીં. કે પણ પછી નહીં, તમે ભૂખ્યા રહી શકો, માછલા ભાવશે નહીં, અત્યારથી આદત પાડો. એ કે ના, પણ શું કામ કે આ ધંધો કરવો જોઈએ? આ મેં જો તો મોજ કરીને કે. એ કે વાત બધી બરોબર છે, પણ એ કે દુકાળ પડશે ને સરોવર નહીં ભરાય ને મોતી નહીં જડે ને, તેથી આ મહાપુરુષોના મોઢેથી નીકળેલી જે મોતી જેવી વાણી છે ને એ સાંભળીને અમે જીવી જઈશું. બાકી તમે કાજ તો ન કહી શકી. ભલા અમે હંસ છે, હંસલા છે, એ બાપુ હાથા મોતીનો ખોરાક. અને મારો નાથ બાપુ છે ને, મેં હમણાં કીધું તેમ બાપુ કીડીથી માંડીને હાથી સુધી બધાના પેટ ભરે છે. એક મુઠ્ઠી દાણા તમે ફળિયામાં નાખો અને 8-10 ચકલા બાપુ પેટ ભરીને વ્યા જાય. એની થાળી કેવડી? તમે હારામાં હારી લોજમાં જમવા જાઓ, 2 રૂપિયા 500 રૂપિયા થાય તો જણની થાળી કેવડી? અને ગાંડી ગીરમાં બાપુ ડાલા મસો હાવ 1.5 લાખની ભેંસ આમે ફટકાણી હોય અને નાસ્તો કરી જાય એની થાળી કેવડી? અને માન સરોવરના કિનારે બાપુ હંસલા બેઠા હોય, એક એક મોતીની લાખ રૂપિયા કિંમત હોય અને મુઠ્ઠી મુઠ્ઠી મોતી રોજ જોતા હોય છે, તો એની બાપુ થાળી કેવડી? 1000 હાથ વાળો આપે છે. આપણે નહીં હોય ને કાંઈ ફરક નહીં પડે. બાપુજીને જે જોવે છે ને એ તો બધું આપી જ રહેશે. એટલે જ મહાપુરુષોએ કીધું, પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, પારસના પ્રતાપથી કંચન બને તલવાર, એ ત્રણે ગુણ એના કોઈ દીમના મટે, મારધાર ને આકાર. જો મેં કીધું એમ મંથન કરો ને બાપુ તો જ મગજમાં બે. પારસના પ્રતાપથી કંચન બને તલવાર. લોઢાને પારસ મેળવો એટલે હોનું થઈ જાય એવું મહાપુરુષો કહે છે. પણ માણા નો એને પારસ મેળવો તો માણા થઈ જાય? માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? તો એક સંત કહે છે, જ્ઞાન છોડીને કોઈ જો હાથમાં અને જો સદગુરુ બની જાય
તો ત્રણ જેવું ગુણ એના મટી જા આ તો માર ધારને આકા એવા સતી ધોરણ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને તો મેળ પડે એવું છે ભાઈ ગુરુ ગોતવા ક્યાં બધા ગુરુની વાતો કરે છે ગુરુ બધાને હારા ગુરુ જોતો હોય જ્ઞાને જોતું હોય ભજને કરવું હોય બધું કરવું હોય પણ ગોતવા ક્યાં આ કઈ દુકાન જ મળતા નથી કે મોંઘા મળે છે હારા છે આખે આખા કપાળ રેંગ્યા હોય ટીશન બધી ડેરખા હોય ને આપણે હાલા જતા ને માહિતી હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો તમે રોટલા આટું મંડ્યું ટેકો તમારા બેડા હું પાર કરો એનું કામ નથી પણ બાબુ ભજનના માર્ગે હાલતા થઈ જાવ જેથી ભજન પાકશે તેથી મારો નાથ ધોળા લુગડામાં ક્યાંક આંગળી પકડનારો મળી જશે બસ એનો ભરોસો રાખીને એટલે સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોભશે બાકી મેં હમણાં વાત કરી તેમ કર્મની ગતિ હજી કોઈ સમજ નથી ગયો પણ એક પારે કૃષ્ણ પરમાત્માની એક વાત કરવી છે ઉજ્જૈનમાં કૃષ્ણ અને સુદામા બે શાંતિપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા અહીંયાથી જુદા પડ્યા કૃષ્ણ જાય દ્વારકા અને સુદામા જાય પોરબંદર ઓલો હોનાની દ્વારકાનો રાજા આને હાજે ખાવાનું હોય તે ન હોય એટલે ભગવાનની ભાઈબંધી હતી એક વખત સુદામાના પત્ની કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે કે જાવ ને છોકરા ખાવું ખાવું કરે ઘરમાં દાણા નથી છોકરા મરી જાય ભૂખ્યા સુદામા કે આપણે ખાવા નથી આપણા કરમ છે અને એ હોનાની દ્વારકાનો રાજાજી ના કરમ છે એ બે મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય એ કે પણ જાવ નહીં કે મારે ન માગવાનું નિયમ છે અહીંયા જઈને હું શું કરું એ કે પણ તમારા ધરણ જોઈશે તો ખબર પડી જાય છે કે એની પાસે કઈ નહીં હોય નહીં માગો તોય ખબર પડશે બહુ આજીજી કરીને એ તાંદુળની પોટલી લઈને કૃષ્ણ ને મળવા માટે સુદામા દ્વારકા જાય છે કાક બાબુ વાણીમાં એવું લખે છે એકાદ વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું તમારે 3 દિવસનું આયોજન છે એટલે કાક બાપુ લખે સુદામો કેવો લાગ્યો તો દુબળો દેહ છે ઉઘાડા પગ છે એક ધોતડી પહેરી છે હાથમાં લાકડી લઈ અને દ્વારકાના પંથે પડ્યો તેથી કાક લખે છે એ જી સુદામાની એ જી દ્વારી કામાત દી
બાબુ જો ગરીબી છે ને, ગરીબી એ તો જેને હોય ને ખબર હોય, બધા નથી. કારણ કે અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય. આપણો ભાઈ હોય, આપણો બાપ હોય, આપણો દીકરો હોય, બાપુ કરોડપતિ હોય ને, એટલે આપણી કિંમત બકાલા જેટલી જ હોય. કારણ કે એના ભાગમાં પૈસા હોય ને આપણને ગાંડા જ ગણતા હોય. એટલે રાત નથી મથી છે, પણ અમારા કઠણ છે એટલે મેળ નથી પડતો. તારા કરતા બુદ્ધિ સાચી. આપણે એને અહીંયા મહેમાન કહેવાય ને તો આપણે ફળી એમ કર્યા હોય એમ કે હાલ દવાની નોટ દૂધની થેલી લેતો. એટલે અમે તો તારા મહેમાન છીએ, દૂધની થેલી અમારી હેર છે ને મગાવાય. પણ આ તમારો મારો બાબુ હિસાબ જ ન હોય. જ્યાં પૈસા અમીરી છે ને, કૃષ્ણ પરમાત્મા અને સુદામા બે ભેગા ભણ્યા, પણ બાબુ હોનાની દ્વારકાનો રાજા અને વૈભવ અને અષ્ટપટનાની વચ્ચે બાપુ એ જે મોજ હતી ને, સુદામો શું કરે છે બધું ભૂલી ગયો. નાનેથી મોટા બે ભેગા થયા કોઈક દી ખબર ન લેવી જોઈએ. પછી ભલે સુદામા અહીંયા આવ્યા, પછી બધું કર્યું, પણ પેલા એને નક્કી ન કર્યું કાલે અમે બે ભેગા ભણતા હતા, મારે એકાદો આંટો મારવો જોઈએ, ન મારવો જો. પૈસાના પાવરમાં જો ભગવાન ભૂલી જતો હોય તો આપણને યાદ રહે. એમાંથી જે યાદ રાખે છે ને બાબુ ભાઈબંધ, એને કહેવાય મિત્ર હેડા કીજી. એ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય, બાપુ એને ભાઈબંધ કહેવાય. હગો હારો નો હાપડે ને મિત્ર મળે લબાડ, પત્ની મળે કભાર. જાત એળે જો અવતાર તણે પખા મોળા હોય, ગિરનાર ભેગું થઈ જવાય ને. દીકરામ ઠેકાણા નો હોય, ભાઈબંધમાં ઠેકાણા હોય, બૈરામ ઠેકાણા નો હોય, તો આમાં જીવવું છે. તમે આ એમના હાથની હથેળીમાં રાખો અને તમે એને કોઈ આવ્યા હોય અમારા સુરેન્દ્રનગર, અરે એમ કહો કરે હાલો હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામાં તમને લઈ જાવ ને પછી રવોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે અડધું અંગ તો બાપુ સારું હોય તો જીવવાની મજા આવે ને કે મરી જવાય. તમે એકલા હોય ને, એકલા તારે તમારું 100% હાલે, એ પાકું. બાકી બૈરું આવે ને એટલે પાર્ટનર આવ્યો, તમે પાર્ટનર લઈ આવ્યા, 50% જ તમારું હાલે. હોય 100% હાંકવા જાઓ ને એટલે એક્સિડન્ટ જ થાય, નો હાલે. લેવા તમે જ્યાં છો, બૈરું કઈ ની હાથે નથી આવ્યું, ઘોડું લઈને અડધું ગામ લઈને ગયા હતા. પછી એક દીકરો આવે ને પછી 33% જ હાલે, બીજો દીકરો આવે 25% જ હાલે. ટકા ઘટાડતા જાઓ, કોઈ અકસ્માત જ ન થાય. આ તો બધા તમે જો 15 જણા હોય ઘરમાં, પણ કે મારું હોય 100% હાલવું જોઈએ, એટલે રોટલા વગીના જેટલાય તો છે. નકરો છોકરાનો વાંક છે એવું નથી. સમયની બલિયારી, સમય બાપુ, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ, અખિલ બ્રહ્માંડ નો માલિક. એક અર્જુન બાપુ ગાંડીવની પડસ પકડી નામ છૂટી મૂકે, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા. અને ઈનો ઈ બાપુ અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જતો હતો ને, ગાંડીવ ખંભામાં જ હતું તો લૂંટાઈ ગયા. શું કામ? સમય વિયો ગયો. મને એક મારો ભાઈ બંધ છે ને, મને કહેતો, મને કે તમે દરબારું એ કાંઈ કર્યું જ નહીં. મેં શું કરવાનું હતું? ત્યાં શું કર્યું? મેં અરે મને કે અહીંયા આપણે મકાન છે ને, અહીંયા કારખાનું છે ને, અહીંયા પ્લોટ છે ને. મેં બીજું? એ કે અમદાવાદમાં કારખાનું. મેં બીજું? એ કે આટલું બેંક બેલેન્સ છે. મેં બીજું? એ કે છોકરા વિદેશમાં ભણે છે. મેં બીજું? તમને કે આટલું થોડું છે. મેં કહું અમે 25 ગામના ધણી હતા તો હુઈ ગયું. તારું સાપરું હાજે ઉડી જાય છે. મળ્યું છે મજા કરીને, લોહી પીતા વગરનો મોઢામાં લાકડા ફરાવીને બોલાવે. ઝઘડો તમારે કરવો ન હોય, દુનિયા તમને ઉભા કરે. કચ્છનો બારવટીયો એક બજારમાં નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થાય, અંદર બેઠેલો બાપુ વાત ન કરે, જે સલાય જે સલાય ટાંકણી પડે તો અવાજ આવે.
ઈનો ઈ જેસલ સતી તોરલ મળ્યા ને પછી તોરલે કીધું ને કે મારા કપડા નદીએ ધોયાવો. તેદી અંજારની બજાર વચ્ચે કપડા માથે લઈને નીકળ્યો ને તેદી જે અંજારની વસ્તી એની માથે જે વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા માણા મને વહેલા ભેગા થયા હોત તો હિસાબ કરે. અમારી અત્યારે ઈ દશા છે. પણ એવું ઝેર પીવું પડે છે ને બાપુ. આ દુનિયાને પોગા એવું છે જ નહીં. મેન મુદ્દો જી એક બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડા ઉપર બેઠા હતા, છોકરો હેઠો હેલો જતો. ગામમાં તો સોરા હોય ગામડામાં, અને વધારાના બધા અહીંયા જ હોય. બેઠા હતા બધા, અહીંયાથી નીકળ્યા આવડે તે સોરે બેઠા થી બધા કે ગઢો આખો ઘોડા ઉપર છે, ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું હેલું જાય, શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળીને પછી એના બાપા કે બેટા તું સડી જા, હું હેઠો આવ્યો. બીજું ગામ આવ્યું ને એ કે જુવાન જોત કે ઘોડા માથે બેઠો છે ને ઓલે ડોહાન બજાર ટાંટિયા તોડાવે છે, શરમ નહીં આવતી હોય. ગામ બહાર નીકળીને કે બાપા હાલો ને બે જણા બે જઈ બે જઈને બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, બે જણા સોટ્યા. બહાર નીકળીને કે બાપા ઘોડું ભલે વાય હાલ્યું, આપણે હેઠા હાલ્યા જઈએ. બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ કરી જાય, ઘોડાના બે ટાંટિયા તોડીને હાલ્યા જાય. હવે આમાં તમે ચા પોવો, તમે જોવો તો ખરા. આ દુનિયા છે રામ. પણ કહેવાનો મારો મિનિંગ બાપુ છે ને ત્રાજવું લઈને બેઠો છે. કોણ શું કરે છે ને બધી ખબર છે. પણ હું તો મારી તો ભલામણ એક જ હોય કે ગરીબ ઝોપડામાં કોઈક રહેતા હોય ને, જો બની શકે ને તો એને કંઈક મદદ કરજો. કોઈક પૈસા વગેરેના દવા વગેરેના દવાખાનામાં હોય અને જો ભગવાન અપાવે ને દવા વગેરેના મરતા હોય ને, તમારથી જો થઈ શકે તો મદદ કરજો. ગરીબ ઝોપડામાં બાપુ કોઈક છોકરું ભણવામાં હોશિયાર હોય પણ ફીના અભાવે કદાચ એને મૂકવું પડે એવું હોય ને તો એને થોડીક મદદ કરજો બાપુ. એક દુનિયાનો સારો નાગરિક થાય છે. બાકી પૈસા વાળાને તો આપણે સલામો મારવી જ પડે. આપણા ગામનો હોય આપણને ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા, પણ નો હોય નડે એવા હોય, નો હોય ને સલામો મારવી. નાના માણસને બાપુ જે આંતડીની દુઆ આશીર્વાદ ને હરાબ છે ને એ દેવાની વસ્તુ જ નથી. ઓટોમેટિક બાપુ લાગી જાય. ઘણા નથી સાધુ સંતો હોય કે બાપુ અમને કઈ સારા આશીર્વાદ આપજો. સારા શું એમની પાસે દુકાન છે, સારા આશીર્વાદ મારી પાસે કાઢી કાઢીને તમને આપે એવું નથી. પણ એનો આત્મો રાજી થાય એવું કંઈક કરો ને એટલે ઓટોમેટિક બાપુ આશીર્વાદ નીકળે. અને કોઈક શાંતિથી જીવતા હોય ને એની હણીઓ કાઢ્યા કરો ને એટલે ઓટોમેટિક ખરાબ નીકળે. આ દેવાની વસ્તુ જ નથી. ને કે આપણે જેટલા હારા છે આજે જેટલાનો બુકડો વળે ઘરે આવી જો એમ કીધા ભેગું થતું હોય તો એવા એટલા બધા આપણે હારા નથી. નગર તો આ તમે જુઓ ધરતી કપ થયો તેથી બધા તમે જુઓ ખરાબ ઉપર બધા જોઈને બોલતા હતા. અમારી આ શું ન કરો શ્રી રામ મેં બધા બોલ્યા તો થાત જ નહીં. અત્યારે મનાણા છો અને તમે જુઓ ને ભાગા ભાગી કરતા હતા. મેં કીધું ચા જવું છે, આ મુંબઈ સુધી ડકબકે છે, ધોડે ભેગું થાય. અને આમ તમે જુઓ ને તો રબડ જેવા થઈ ગયા. ઘર નહોતું હા કરતું. અને પછી તો આમ આપણે આમ 15 વર્ષના સંબંધ બગડી ગયેલા ને પણ ધરતી આમ કે આમ હિલોળો માર્યો તો એક તો પેલા રાયતીને ખાવા માંડ્યા. આપણને દગા સમાધાન કોઈને કર્યું પણ બધા ભૂલી ગયા. લ્યો બાપુ કોઈને કઈ અત્યારે મનમાં નથી. અને એ જો ભૂલ્યા ન હોત ને તો કોરોના નો આવત. કોરોનામાં જો કે મારી વહુ છે ને મારા છોકરા છે ને મારા બાપા છે ને કોઈને અડતું નહોતું. જીસીબી પાણા હડસેલ હડસેલતા એટલે તારી વહુ છે ને હડ નહીં આટલું જ હગવું છે મારા રામ, કાંઈ છે નહીં. મોજ મોજ કરો. બાકી તો છે ને મોજ બાપુ બજારમાં મળતી હોત ને તો આપણે આડું વધત જ નહીં. એક દિલ્હીની બજારમાં સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને ફૂટપાથ ઉપર એક ફકીર સૂતો હતો. અને ફકીર ઉપર સિકંદરની નજર ગઈ ને એ રસાલો ઉભો રાખે, ઉભો મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે ગયો. ફકીરને કીધું કે એ ફકીર તને મોજ આવી માગ્યા તારી મસ્તી ઉપર કે મને મોજના તોરા છૂટે છે. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા ત્યાં જાઓ. સિકંદર ને બાપુ એમ થયું અરે તારી ભોલી ત્યાં દિલ્હીનું રાજ જો આજ માગે ને તો રાજ આપી દો. ના ભાઈડાને પહેરવા ખાલી ધોતડી છે કાંઈ છે ને કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? તમે મારી પાસે આવ્યા છો. હું તો અહીંયા ભલા મને સાઈડમાં કે બેઠો છું. હું તમને નડું છું. મેં તમને પૂછ્યું તેમ કોણ છું? બાપુ સિકંદર ને વાઈટ્યો હોય તો લોહી તારી ભલી થાય. તારી આની મોજ તો જો. એ કે પણ કાંઈક તો માગી. કે શું માગું? હમણાં ભૂખ લાગી સામે ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો તો બીડી આપી દે. બીડી ટેકાવીને કે હું તો છું. હાજે બીજી બેન નહીં ખાવા આપે.
અરે સિકંદર એમ થયું મારે મૂક્યાનો માર્ગ નથી તો હેઠો નથી બેહતો નાને હજી હાજર રોટલાનું ઠેકાણું નથી તોય ભાઈડો મોજમાં હતો. જો મોજ આનું નામ મોજ કહેવાય. પછી એને સિકંદરે શું કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં તેથી મારે ખુદાને કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી મસ્તી દેજે, આવી મને ફકીરી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ઈ કે હું કયો તમે? ઈ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ દેજે. ઈ કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પર કૂતરો છે ને આઈન પર તમે જમાવો રસાલાને જવા દો એટલે અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક ચૂડી લઈ આવો ને. વાતું થાય મારા રામ અને દેવા વાળા દઈ દે. બાકી તો બાપુ એમ નામ કાંઈ નથી. નામ રહનતા ઠકરા નાણા ને બાપુ એમ નામ દુનિયા નથી. આ મહેનત કરવી પડે. નામ ના જોતી હોય ને મહેનત કરવી પડે. કોકના દુઃખ આપણી માથે લેવા પડે. સંતૂર ને વીણાના તાર તમે તોડી શકો, બાકી મોરના કોયલના ટહુકાને તમે નો રોકી શકો ગમે એટલા બળુકા હોય તો ભલામણ. તમે નાના માણાને ડરાવી ધમકાવીને હાથ જોડાવી શકો, પણ ગાંડી ગીરમાં બાપુ ડાલામાં તો હાવર નીકળે ને અને આમ નજર પડે ને તો આંખના નંબર વ્યા જાય. તમે નો હાથ જોડાવી શકો એના. કીર્તિ સ્તંભના બાપુ મોટા પિલર ઉભા કરાવી શકો, પણ ગામના ઝાપે પાળિયા એમ નો થવાય બાપુ. એમાં તો મરવું પડે તો પાળિયા થવાય. ગમે એ કરી શકો બાપુ. અમુક વાતો તો છે ને આ દુનિયામાં દેહનો ત્યાગ કરવો પડે નામના મેળવવા માટે. આ એક બુસટ હોય ને બુસટ, એને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મોહળવો જોવે. મેલો એની હાથે થાય. મેલા કોઈ કરે? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ? ચાથી આવે ચાથી કચરો. આવડો મોટો કરોડ રૂપિયા નાખ્યા છે ને કચરો ઘરે જ્યાંથી? એટલે જ મહાપુરુષે કીધું કે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય છે કોઈ બાપો નહીં કાઢે. રામ બસ જરૂર આટલી છે. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કરે. કોઈ દીકરા નથી કાપવાના કે બૈરા. આપણું કામ છે બૈરા આપવાનું અને આ ખતરો કરતાય નહીં. હા મેળ માંડ પીડ્યો ને વળી ડખા નો થાય ને કે ઓલા દરબારે આવીને મારું ઘર ભાંગ્યું. આ વંટોળિયા કઈ ઉભાનો અમારે એક વંટોળિયા આ જો વાત કરી તો મને એક વાત યાદ આવી. અમારે એક બનેલો દાખલો હજી અહીંયા હકીકત છે, નામ ન લેવાય. લાઈવ હાલે છે, આપણે તો ફોન કરે. હવે એક પતિ પત્ની રહેતા હતા ને, બેન કરતા હતા ઘરનું કામ ને ભાઈ કરતા હતા ખેતીનું કામ. બેન રસોઈ બનાવતા હતા એટલે એમાં એક પાપડનું પડીકું આડું આવતું હતું રોજ. તો એ બેન ને એમ થયું પાપડ શેકી નાખવા દેના રોજ મને આડું આવે છે, હું મારો ઘરવાળો બે ખાશું. પાપડ શેકા રોટલી શાક દાળ ભાત જે કઈ બનાવવાનું હતું બનાવ્યું. ઓલો વાડીએથી આવ્યો, હાથ પગ ધોય અને જમવા બેઠો. એટલે બેને બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ આપણે હકણા જ રહી નહીં. એ કે આ પાપડ ભાંગી દે. તે એની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યો. એ કે તું મારી વહુ છું, હું તને કહું એ તાર કરવું પડે. એ કે વહુ છું એમાં હું ચા ના પાડું છું, પણ કે પાપડ કે તમે હાથે નો ભાંગ્યું કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો. હવે તો આપણા બહેરીને આપણને ન ખબર હોય. કઈ કામ કરે એવું હોય તો બહુ ભે કરાય, ન કરે એવું હોય તો ડખા જ થાય ને. એ કે નથી ભાંગી દેવો. એ કે ભાંગી દે નથી ભાંગી દેવો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, બાપુ બે રખડે. હવે આવા ઈ કે હવે કે આ સમાધાન કરાવો ને મેં કોઈ ભલા પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખી શકો. આપણે ઉભા કર્યા હોય એવું નથી લાગતું. ઘરની વાત ઘરમાં રખાય મારા રામ. આ વંટોળિયા ઉભા કરીને બાપુ એવા હાથે કરીને દુઃખી થવાના ધંધા ન કરાય. જીવન મળ્યું છે બાપુ મોજ. અને તમને એક જ વાત કરું, તમારા ઘરે જે બૈરું છે એ કોકની દીકરી છે. તો તમારી દીકરી બહાર જઈ હોય એની માથે કઈ જુલમ થાય તો તમને વહમું લાગે. કોકની દીકરી તમારા ઘરે હોય એની માથે તમે જુલમ કરો તો તમને સારું લાગે. આ તો ન્યાય કોના ઘરનો? એ વ્યાજબી વાત જ નથી. આ એ વહુ માં બાપુ દીકરી દેખાય, એ વહુ ને બાપુ હાહુમાં માં દેખાય, હાહુ ને વહુ માં બાપુ દીકરી દેખાય તો જ બાપુ આ સતયુગ છે. નકર કાંઈ બધું પછી કળયુગ ના વાંક કાઢવાની વાતો છે બધી. એટલે જ મહાપુરુષો બાપુ ઘણી બધી વાત કરી છે. પણ
એક રામાયણનો પ્રસંગ કહીને પછી મારી વાણીને વિરામ આપું. સબરી એક ગુરુ મહારાજની વાત કરવી છે. સબરી બાપુ માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને સમય સંજોગ અનુસાર ગુરુ મહારાજે કીધું બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. જો ગુરુ મહારાજ ઉપર ભરોસો હોય ને તો ગુરુ બનાવવા, નકર હું તો ના પાડું છું કે એમ નામ હારા. ગુરુ એમ કે ખાલી કૂવો છે ને એમાં ધૂપકો મારી દો, તૈયારી હોય ને તો જ બનાવવાના, નકર કોઈ જરૂર નથી. કારણ કે ગુરુ ઉપર જો ભરોસો વિશ્વાસ ન હોય ને તો બાપુ ગુરુ બનાવવાની કોઈ વાત. એક ગુરુ ને શિષ્ય બે ઝૂંપડીમાં હતા ને, તો ગુરુએ શિષ્યને કીધું એ કે બહાર જઈને જોતો ખરો કે વરસાદ ચાલુ છે કે બંધ. તા બરોબર બિલાડી મારી પાસે આવી ઝૂંપડી. એ કે બાપુ એના માટે હાથ ફેરવો ને, લીલી છે તો આવતું હોય છે ને હુકી છે તો નહીં આવતું. ગુરુ કે આ મારો ગુરુ છે. એ કે હારું હાલ હવે દીવો રામ કરી નાખ, મારે હુઈ જાવ. કે બાપુ આંખું બંધ કરી દો ને, દીવો ભલે દીવો તોય અંતરું થઈ જાય. ગુરુ બાપુ વિચાર કરે આ મારી પાસે શું લઈએ. પછી કે હારું હાલ, કે આ ડેલી બંધ કરી દેવા, હુઈ જવું છે. કે બાપુ બે કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. આ બાપુ ગુરુ પાસેથી કોઈ આશા રાખવાની જરૂર હોય નહીં રાખે. આ સબરી એના ગુરુ મહારાજને કીધું કે આ બેહી જા, વેલો મોડો રામ આવશે. 7-8 વર્ષની 10 વર્ષની દીકરી, અને એક ગુરુ મહારાજ નો શબ્દ પકડી અને ભીલની બાઈ વેદનું શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નથી, અને બેહી ગઈ. આંગણું વાળી ચોળી સાફ કરી અને રાહ જોઈને બેઠી હોય. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે એ કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે. બીજે દી આખો દી રાહ જોવે કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે. કરતા 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 બાપુ 70-80 વર્ષ વી ગયા. માથે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, અને વિચાર કરે છે કે આટલા વર્ષથી હું રાહ જોઉં છું, મારો રામ ક્યારે આવશે. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો કોઈ દી ખોટું ન પડે. આ વિશ્વાસ. અને એમાં રામ ને લક્ષ્મણ બાપુ જયારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, અને સબરીનો મલક આવ્યો, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો, રામ રામ રામ. લક્ષ્મણ પૂછે છે રામને કે મોટા ભાઈ આ કેવો મલક આવ્યો, આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. એ કે જો હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, અને સંતોનું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે દિવાલમાંથી અવાજ આવે, ધરતીમાંથી અવાજ આવે. તો સબરી 70 વર્ષ સુધી નામ લીધા છે, પ્રકૃતિનું વાતાવરણ બદલી ન જાય. અને લક્ષ્મણ જયારે અહીંયા ઝૂંપડીએ જોવા જાય, પણ જોઈને બાપુ શેષનાગનો અવતાર પણ ધ્રુજી ગયો હોય કે આ ડોશીએ મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. નેજવા કરી કરીને જોતી હતી, આંખમાંથી આહુડા પડતા હતા. એ કે હવે મને કાને સંભળાતું નથી, આંખે દેખાતું નથી, રામ ક્યારે આવશે. હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? લક્ષ્મણ ઉભો ઉભો સાંભળે છે. ઠાકર મને તું મેલ માઠેલી, તું છો કાલનો બેલી, અમે તારા યાંગ કેવાઈ, હવે બીજા કે જિંદગી આખી તારી વાંહે ઓળ ઘોળ કરી નાખ્યું. હવે અમારા છેલ્લા શ્વાસ, હવે અમારે ક્યાં જવું? કાલા ઘેલા અમે એ તારા કેવાઈ, જો પીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધા છે પણ આપણે ભૂલી ગયા. આપણે હાકડમાં આવી ત્યાં હનુમાન ચાલીસા બાપુ ઓનલાઈન થાય, પણ શું અંધારી રાત હોય અને ગલીમાં હેલા જતા હોય, હડકાયું કૂતરું સામું મળ્યું હોય, પછી હનુમાન ચાલીસા થોડીને બાસકા ફરતા ફરતા જે હનુમાન ચાલીસા થાય તો ડાયરેક્ટ ઓનલાઈન જ હોય ને. અને એ હાકડમાં આવો ને બોલો એ હનુમાન સાંભળે. એ તો રોજનો રિયાઝ હોય તો સાંભળે. નાતો તો આપણે બધાને છે, પણ આપણે ભૂલી ગયા પૈસા ને માયામાં.
84 લાખ યોની છે ને, એમાં રૂપિયાની ને માયાની જરૂર હોય ને તો બાપુ માણાને જ કોઈ જીવને કાંઈ જોતું જ નથી. કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કાંઈ જોવે છે ને કે આપણા ઘોડે ટાઈટ તડકો વરસાદ બધું લાગે, એને ખાવાય જોઈએ છે, આપણી જેમ બચા છે બધું છે. પણ છતાંય બાપુ કાંઈ કરતા કાંઈ એને અત્યારે કૂતરું હોય ને આપણા ઘરે એને હાજર ખાવાનું આપ્યું હોય ખાઈ લે, પછી કે કાલની વાત કાલ નથી મળી રહેતું. આપણે ધરાતા જ નથી. એટલે કે છે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાઉં બાપ. ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલ નો વેલી. મધ દરિયામાં એ મારું આળવડ્યું છે ને થાય છે આકડો. આ સંસાર સાગરમાં બાપુ આપણા બધાયના હોડા હેલ્યા જાય છે. એ તો એવો સદગુરુ એવો કોક બાપુ આપણા હોડું હાંકવા વાળો ડ્રાઈવર જો વ્યવસ્થિત થઈ જાય ને તો જ કાંઠે પૂગવાના છે. ને કે આ કોરોનામાં કેટલાના ગલોટિયા ખાઈ ગયા, કોઈ ન બસાવ્યા. એવા હાચા માર્ગે હશો ને કોકને બાપુ હારા માણાને લગામ આપી છે તો જ ગાડું ફૂગવાનું, બાકી નગર ફૂગે નહીં. રામ મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે આલગડો. અમારા વાણનો ખારો બની તું એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી, તું છો કૌરવ અને પાંડવો નું બાપુ યુદ્ધ થયું ને તે તમે એમ માનો છો કૌરવમાં શક્તિ નહોતી? બધું હતું પણ શું હાથે ઠેકડા માર્યા એટલે હાર્યા. અને આ એમને કૃષ્ણને હોંપી દીધું તું જે કરી. હારા માણાને હોંપી દો એટલે તમારું કોઈ કામ બગડે નહીં. ઓલા અમને કે હાથીનું પૂજા બળ હતું બાપુ, જો એક તોય ન જીત્યા એટલું બળ હતું. નકરું બળ નથી કામમાં આવતું. બળ ધ્યાન બળ હોય એટલે બાપુ એને જો એવી ખબર પડતી હોય તમને ઠામ નો મારી નાખી, એના જેટલું બળ હોય આપણે, પણ તોય આપણે કેવી એમ કરે ને એને હાન નથી. તમને હાન જતા ઉભા ફરાવજો. એટલે સબરી બાબુ છેલ્લી ઘડીમાં કહે છે આપણે પેલા વાણિયા ધિરાણ કરતા અને દિવાળી એનો વહીવટ કરવો પડતો, અને જો હિસાબ કિતાબ પતે નહીં તો બીજો વાણિયો આપણને આપે નહીં. એ બાપુ દાખલો સબરી આપે છે. અમે તારા છે એ હળદિયાને શેઠ તું છો સાવ, તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી, તું છો એકનું વેલી. સાચરેટ દાદા જીવદયા ટીમની સ્વાર્થ ભાવે નિસ્વાર્થ ભાવે સપોર્ટ કરવા વિનંતી. બાબુ આવા કંઈક ભગીરથ કાર્ય થતા હોય એમાં હમણાં મેં કીધું કરવા વાળા તો કરે છે, અને બાબુ કરવાનું જ અઘરું છે. દેવા વાળા તો દઈને ફટ દઈને વ્યાજ જાય કે મારા 2 લાખ રૂપિયા, પણ 2 લાખ રૂપિયાનું વિતરણ કરવું બાબુ બહુ અઘરું છે. સેવા કરવી અઘરી છે. લખે છે કે જય ચાચરેટ દાદા જીવદયા ટીમની નિસ્વાર્થ ભાવે સેવા આપે છે તો સપોર્ટ કરવા વિનંતી. ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવા જે જીવદયા માટે જે બાબુ કોકના જીવ દુઃખી થતા હોય એની માટે, બાકી આપણે આપણા છોકરા કે આપણા બૈરા માટે તો આપણે મથવાના છીએ 100%. પણ આવી કંઈક જીવદયા માટે બાપુ આવી કંઈક જ્યારે માણસો મદદ કરતા હોય મહેનત કરતા હોય તો એને જે થાય એ સહભાગી બનવું. કોઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અને એમાં બાબુ ઈશ્વર રજૂ અમારે. કારણ કે નિમિત્ત કોઈને બનાવે
બાકી આપણે નહીં દઈને મરી જાય છે એવો એમમાં ન રહેતા. આપણે નહીં દઈ તો ઈશ્વર ગમે એને મોકલી દે, પણ આ આપણી ફરજમાં બને 100 વાતની એક વાત. એટલા માટે જે કંઈ થાય પુરુષાર્થ કરજો એવી મારી ભલામણ છે. હવે એક ભજન કરી અને પછી વાણી વિરામ આપું.